સ્વાગત છે વેજલપુર હિડન હીરોઝ નામના કાર્યક્રમની શૃંખલાની ભવ્ય શરૂઆત 40 ફાયર કર્મીઓનું સન્માન। વેજલપુર વિધાનસભા દ્વારા વેજલપુર હિડન હીરોઝ નામના કાર્યક્રમ શૃંખલાની ભવ્ય શરૂઆત કરવામાં આવી, જેમાં પ્રથમ તબક્કામાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના હસ્તે જીવના જોખમે માનવતા બચાવનારા 40 ફાયર ફાઇટર્સનું ભવ્ય સન્માન કરાયું હતું। અમદાવાદ વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર 40 ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તમામ અગ્નિશામક જવાનોને સન્માન સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર અને શાલ અને મોમેન્ટો અર્પણ કરી તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી। આ કાર્યક્રમ ખાસ કરી તાજેતરમાં શ્યામલ 4 રસ્તા નજીક સાંગ્રીલા આર્કેડ ખાતે લાગેલી ભયાવહ આગ દરમિયાન પોતાના જાનની પરવા કર્યા વિના અનેક નાગરિકોના જીવ બચાવી આગ પર કાબૂ મેળવનારા અગ્નિશામક જવાનો અને સેવાભાવી હીરોને સમર્પિત હતો। આગની ભયાનક પરિસ્થિતિ વચ્ચે જીવના જોખમે કરાયેલી બચાવ કામગીરીએ સમગ્ર શહેરને ગર્વની લાગણી અનુભવાવી હતી। તો બીજી તરફ સાંગ્રીલા આર્કેડની ટીમ દ્વારા ફાયર ફાઇટર્સની ટીમ માટે ₹4 લાખના વીમાની જાહેરાત કરવામાં આવી, જેનું 1 વર્ષનું પ્રીમિયમ સોસાયટી દ્વારા ભરવામાં આવશે। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના સેવાભાવ, હિંમત અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમજ યુવાનોમાં જવાબદારી અને સમાજ સેવાનો સંદેશ પહોંચાડવાનો પણ આ પ્રયાસ હતો। આવનારા સમયમાં આ કાર્યક્રમનો અન્ય તબક્કામાં સમાજ અને લોકો સામે રહી તેઓના માટે પોતાની નિસ્વાર્થ સેવા આપનાર અને લોકોનું પણ સન્માન કરવામાં આવશે। ગુણો છે કે જે સમાજ માટે જીવે એવા લોકોનું સન્માન ના કરે। સમાજની અંદર એવા અનેક લોકો છે કે જે પોતાના પરિવારોને, પોતાના જાનમાલને પણ પરવા કર્યા વગર પોતાની જે નોકરીની જવાબદારી છે એનાથી પણ આગળ જઈને અનેક વખત એ એવા હીરો તરીકે કામ કરે છે કે જો એ સમયે ત્યાં હાજર ના હોય તો પરિસ્થિતિ કઈ વિપરીત હોય। સાંગ્રીલા આર્કેડમાં લાગેલી આગ પછી કે એવી લાગેલી અનેક આગો વખતે ફાયરમેન જે રીતે પહોંચતા હોય છે એ પછી આવા લોકોનું સન્માન કરવાનો અને એ સન્માનની શૃંખલા ચાલુ કરવાનો એક વિચાર આવ્યો। એ વિચારમાંથી જન્મ થયો વેજલપુર હિડન હીરોઝ। આજે ફાયર ઓફિસરોનું અમે સન્માન કર્યું છે। આ શૃંખલા આગળ પણ ચાલુ રહેશે। જે લોકો હોમગાર્ડના જવાન છે, રાતે પોતાના જીવના જોખમે બી ઘણી વખત એ સમાજ સુરક્ષિત રહે એના માટે આખી રાત જાગતા હોય છે। ઘણા સ્વચ્છતા કર્મચારી છે, વાર તહેવાર જોયા વગર એ પોતાનું કામ કરતા હોય છે। ઘણા પોલીસ કોન્સ્ટેબલ જે ટ્રાફિકમાં કામ કરતા હોય એ અનેક ધુમાડાની વચ્ચે પણ ઉભા રહી અને ઉમદા કામગીરી કરીને ટ્રાફિક સોલ્વ કરવાનું કામ કરતા હોય। ઘણા બધા મેડિકલ લાઈનના ઓફિસર હોય, એ આશા વર્કર હોય, નર્સ હોય, ડોક્ટર હોય, આવા અનેક લોકોથી આ સમાજ બને છે। એક એરિયા આવા લોકોથી સ્વચ્છ રહે છે, સુરક્ષિત રહે છે અને એમની સેવાથી, જે સમર્પણથી આ આપણું જીવન જીવવા લાયક રહે છે। આ બધાને સન્માનવાની શૃંખલા એટલે વેજલપુર હિડન હીરોઝ। આજે ફાયર જે ઓફિસરો છે એમનું પ્રહલાદનગર ફાયર સ્ટેશનની અંદર આવી અને અમે સન્માન કર્યું છે। એ લોકો માટે આપણે સન્માનથી વધારે શું કરી શકીએ, પણ જો સન્માન બી ના કરીએ તો આપણે એક સંવેદનશીલ સોસાયટી નથી આવું માનવું રહ્યું। એટલે એક સંવેદનશીલ સોસાયટીનું નિર્માણ થાય એ માટે આજનો આ કાર્યક્રમ હતો અને એવા સમાજ સાથે એક સુંદર આપણા સૌનું જીવન બને, જે થેન્ક યુ કહેવાનો એક અવસર હોય છે એ આજે અમે ઝડપવાનો ટ્રાય કર્યો। હું બધા જ ફાયર ઓફિસરોનું આ નિમિત્તે આભાર માનું છું। એમને સમાજ વતી, વેજલપુર વિધાનસભાના નાગરિકો વતી હું થેન્ક યુ કહું છું અને એ આવીને આવી રીતે અમારી રક્ષા કરતા રહે અને ભગવાન એમની ખૂબ રક્ષા કરે એવી પ્રાર્થના કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।